મોરબી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે બ્રહ્મશ્રી કેશવાનંદ બાપુ સંસ્કૃત વિદ્યાલય તથા શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય એમ બે વેદ સંસ્કૃત વિદ્યાલયો આવેલી છે। અગાઉ મોરબી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે 32મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રાજ્ય કક્ષાની શાસ્ત્રીય સ્પર્ધામાં મોરબીના બે ઋષિકુમારો પંડ્યા સહર્ષ તથા પંડ્યા સુમિત પ્રથમ ક્રમાંકે આવ્યા હતા। બંને ઋષિકુમારોને ગોલ્ડ મેડલ અર્પિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજ્ય કક્ષાની સ્પર્ધાના બંને ઋષિકુમારો આગામી ફેબ્રુઆરીમાં અયોધ્યા ધામમાં ભારતીય રાષ્ટ્રીય શાસ્ત્રીય સંસ્થા દ્વારા રાષ્ટ્ર સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ખોખરા હનુમાન હરિધામ વેદ સંસ્કૃત વિદ્યાલય તેમજ સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધારશે। મારું નામ મહેતા દીપકભાઈ ભરતભાઈ છે। હું આ સંસ્થામાં પ્રધાનાચાર્ય તરીકે કાર્ય કરું છું, જે બે વિદ્યાલયો અહીંયા ચાલે છે। એક બ્રહ્મશ્રી શ્રી કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય અને શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય। પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થતું હોય છે। એ પૂર્વે દર રાજ્યમાં સ્ટેટ લેવલની સ્પર્ધાનું આયોજન થતું હોય છે। તો આ વર્ષે સ્ટેટ લેવલની સ્પર્ધાનું આયોજન એ આપણા સૌ માટે ગર્વની વાત કહેવાય કે મોરબી જિલ્લામાં સૌ પ્રથમવાર થયું છે। એ પણ મોરબી જિલ્લાની એકમાત્ર વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં થયું છે। અને અહીંયા જ્યારે સ્પર્ધાનું આયોજન થયું ત્યારે ગુજરાતભરના 600 જેટલા ઋષિકુમારો અને 100 જેટલા નિર્ણાયક માર્ગદર્શકો વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે આ વર્ષે 32મી રાજ્ય સ્તરીય સ્પર્ધા હતી અને એ સ્પર્ધામાં 36 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેને આપણે શાસ્ત્રીય વિષયો કહી શકીએ। જેમાં કંઠપાઠ સ્પર્ધા હોય, ભાષણ સ્પર્ધા હોય અને શલાકા સ્પર્ધા હોય। કંઠપાઠ સ્પર્ધામાં ગીતાજી, અમરકોશ, અષ્ટાધ્યાયી આદિ વિષયોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં 3 નિર્ણાયક હોય। એક બાળકને કોઈ ગ્રંથમાંથી પૂછે, જે કંઠપાઠ એને બોલવાનું હોય છે, ને આપણા ઋષિકુમારોની એવી તૈયારી હોય છે, જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતાજી છે તો સંપૂર્ણ ગીતાજીને સીધી રીતે બોલી શકે, સંપૂર્ણ ગીતાજીને ઊંધી રીતે બોલી શકે। મંડુક પદ્ધતિથી, એટલે કોઈ એમ કહે કે મંડુક પદ્ધતિ બોલો તો એક શ્લોક છોડીને એક શ્લોક બોલે, પહેલો, ત્રીજો, એ રીતે બીજો, ચોથો, છઠ્ઠો, એ રીતે ઊંધા પણ બોલી શકે। પ્લસ કેટલા ઉવાચ છે તેનો પણ પરિચય આપે। અને એ સ્પર્ધા જ્યારે થતી હોય ત્યારે પૂછે કે તમે શ્લોક બોલો છો એ કયા પેજ ઉપર, પેજ નંબર પણ એ પોતે જણાવે છે। તો આ રીતે કંઠપાઠ સ્પર્ધા। બીજી શલાકા સ્પર્ધા હોય, જેમાં નિર્ણાયક એક સ્થળી એ ગ્રંથમાં પધરાવે અને ખોલે, જે પત્તું ખોલે ત્યાંથી એને બોલવાનું હોય છે। પહેલો રાઉન્ડ આવી રીતે કંઠસ્થીકરણનો હોય, બીજો રાઉન્ડ ફરીથી એ સ્થળીથી એમાં પૂછવામાં આવે તો એનું અર્થઘટન કરવાનું હોય છે, ને ત્રીજો રાઉન્ડ એ શાસ્ત્રાર્થનો હોય છે। ત્રીજી વિભાગ હોય ભાષણનો હોય છે, જેમાં 1 કલાક પહેલા કોઈ વિષય લઈને એને એક વિષય આપવામાં આવે છે, એ વિષય ઉપર કલાક પછી તુરંત એની સ્પર્ધા હોય, જેમાં 6 મિનિટ સુધી એને ભાષણ કરવાનું હોય છે। અને ત્યારબાદ નિર્ણાયકો હોય એને પ્રશ્ન પૂછ્યાના જવાબ પણ દેવાના એમને હોય છે। ને આવી રીતે જે સ્ટેટ લેવલે જે પ્રથમ ક્રમાંક મેળવે એ દરેક ઋષિકુમારો વિદ્યાર્થીઓ દર વર્ષે નેશનલ લેવલની સ્પર્ધા કેન્દ્ર સરકારની જે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન છે એ સંસ્થા દ્વારા થતી હોય છે। તો આ વર્ષની તમે એક સંયોગ જુઓ કે સ્ટેટ લેવલની સ્પર્ધા એ હનુમાનજીના ધામમાં ખોખરા હનુમાન હરિહર ધામમાં થઈ, અને નેશનલ લેવલની સ્પર્ધા જે છે એ અયોધ્યા મુકામે ભગવાન રામની જે પ્રતિષ્ઠા થઈ જશે ત્યારબાદ થવાની છે। આ સ્પર્ધાની વિશેષતા એ છે કે દરેક સ્પર્ધાઓ માત્ર જીતવા માટે જ હોય છે, ત્યારે શાસ્ત્રની સ્પર્ધા જીતવાની સાથે જીવવા માટે પણ હોય છે અને શાસ્ત્રોને જીવાડવા માટે પણ હોય છે। ને વિશેષ મોરબી જિલ્લા માટે અને આ સંસ્થા માટે ગૌરવની વાત એ છે કે સૌથી નાની ઉંમરના બાળકો આ સ્પર્ધામાં આપણા ઋષિકુમારોએ ભાગ લીધેલો, અને 2 ઋષિકુમારો આ જ સંસ્થાના પ્રથમ ક્રમાંક ઉપર આવ્યા છે, એમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। પંડ્યા સહર્ષ સુભાષિત કંઠપાઠ અને પંડ્યા સુમિત ગીતાજી કંઠપાઠ, અને જેઓ અયોધ્યા મુકામે ફેબ્રુઆરીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે, સાથે મોરબીનું પણ એ પ્રતિનિધિત્વ કરી અને આખા મોરબીને ગુજરાતને ગૌરવ અપાવશે। સૌ પ્રથમ તો વિશેષ લાગણી એ છે કે ઘણા વર્ષોની આપણી રાહ જોયા બાદ આપણો જે સૌનો આરાધ્ય, સૌનો ઈષ્ટ ભગવાન રામની વ્યાખ્યા જે છે, રમંતી યોગીનામ હૃદય સ રામા, જે યોગીના હૃદયમાં રમતો હોય એવા રામ આપણી આસ્થાનું એક મોટું પ્રતીક। અને રામો વિગ્રહવાન ધર્મ, સાક્ષાત ધર્મની મૂર્તિ, જેમનું જીવન જ ઉપદેશ હોય
એવો એક આ સનાતન સંસ્કૃતિના અદ્ભુત દેવ એવા ભગવાન રામ જ્યારે અયોધ્યામાં પધારવાના છે, એમની જ નગરીમાં એમના જ રાજ્ય સિંહાસન ઉપર એ બેસવાના છે, એનો સૌથી વિશેષ આનંદ છે. ને વિશેષ આનંદમાં વૃદ્ધિ એ છે કે આ વખતની જે સ્પર્ધા છે, ભગવાન રામનું ત્યાં બિરાજમાન થઈ જશે, ભગવાન રામ એની પ્રતિષ્ઠા થઈ જશે અયોધ્યામાં, ત્યારબાદ સ્પર્ધા પણ ત્યાં યોજાવાની છે. એટલે કે એવું આમ તો અનુભવી રહ્યા છીએ કે જ્યારે આ વખતની સ્પર્ધા, આ વર્ષના જે શાસ્ત્રો છે એ જ્યારે ભગવાન રામને ઋષિકુમારો અર્પણ કરવા જવાના હોય, ભગવાન રામને સંભળાવવા જવાના હોય, અને એમને બધાએ પોતપોતાની રીતે કંઈક ને કંઈક આપતા હોય છે, કોઈ ભેટ સોગાદ આપે. એવી રીતે એક લાગણી તો એ પણ છે કે ગુજરાતના આ 36 જેટલા ઋષિકુમારો એ ભગવાન રામના ચરણોમાં એક ગ્રંથ અને એક સંસ્કૃત ભાષાની લાગણી લઈ અને પોતાનો એક શાસ્ત્રીય અર્ઘ્ય અર્પણ કરવા માટે પણ જશે. એની સૌ પ્રથમ વિશેષ રાજી પણ વિશેષ લાગણી છે. અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવન દૃષાણુમ જ્ઞાનિનામ અદ્રદણીયમ સતલદુણનિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિયભત્તમ વાતજાતમ નમામિ. સૌ પ્રથમ તો એક વર્ષ પહેલાં આ વિષયો નિશ્ચિત થાય છે રાજ્ય સ્તરીય દ્વારા, અને એ વિષયોમાં વિભિન્ન વિષયો આવે છે, જેની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા કંઠપાઠ, સુભાષિત, એવી રીતે 36 સ્પર્ધાઓ હોય છે. તેની અંદર પાઠશાળામાંથી જ ઋષિકુમારો એ તૈયાર થાય છે. એ જ વિષયની અંદર 4 થી 5 જેટલા ઋષિકુમારો, અને એમાંથી પછી નિશ્ચિત કરવામાં આવે છે કે આ ઋષિકુમાર એ પાઠશાળાનું પ્રતિનિધિત્વ કરીને આ સ્પર્ધામાં જશે. અને હનુમાનજીની કૃપાથી અમને આ અવસર મળ્યો છે. ઘણા સમયથી જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા તે ત્યારે રામજીના મંદિર બની શકે, અને એ અવસર અમને મળ્યો છે. તે અમે પણ અયોધ્યામાં જશું અને સ્પર્ધામાં અમે રામજીના દર્શન કરશું. અને એટલા માટે જ અમારી લાગણીઓ, અમને એવું થાય છે કે હનુમાનજી મહારાજની કૃપા અમારા પર થઈ છે, અને રામજી મહારાજને અમે જોઈ શકશું અયોધ્યામાં. એના કારણે જ અમારા મનમાં બહુ જ પ્રસન્નતા થઈ રહી છે. અત્યારે ખૂબ જ આનંદ થાય છે, કારણ તે એક રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને અમે અત્યારે જઈ રહ્યા છીએ ભારતીય લેવલે. આમ તો ત્યાં જે પણ આવે છે બધા આપણા મિત્ર બંધુઓ છે. હાર જીત એ આપણા મનથી હોય છે, એટલે આનંદ થાય છે કે હનુમાનજી મહારાજ અમને અત્યારે તે લેવલે લઈ જાય છે. અને હનુમાનજી મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરશું કે ત્યાં પણ અમે અમારું સારું પ્રતિનિધિત્વ ગુજરાત તરફથી કરી શકીએ. મારું નામ પંડ્યા સુમિત રાજેશભાઈ છે. હું મહુવામાં રહું છું. અધ્યાય સંયત સુપદ્યયુતામ હિ ગીતામ મંડુકરીતિ સહિતામ ક્રમ વિક્રમસ્થામ શ્લોક ક્રમાચ વચનેષ્ટ વચ સુપદ્યામ વક્ષ્યામિ પાદ સહિતામ સકલામ સપૃષ્ટામ. મને ગીતાજી 10 રીતે આવડે છે. શરૂઆતમાં ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રથી લઈને યત્ર યોગેશ્વર સુધી આખી બોલી જાઉં, પાછું યત્ર યોગેશ્વરથી લઈને ધર્મક્ષેત્ર સુધી ફરીથી અહીંયા બોલી જાઉં. પછી એક શ્લોક પહેલો બોલવાનો, પછી ત્રીજો બોલવાનો, એમ પાછો ત્રીજો બોલવાનો, પછી પાછો પહેલો, એમ મનનું રીતે પણ આવડે છે. તમે શ્લોકનો કોઈ પણ એક અક્ષર કાં પદ બોલો તો આખો શ્લોક કહી દઉં. ઉવાચ બોલો તો ઉવાચની સંખ્યા, ક્રમ સંખ્યા, પાન નંબર સહિત હું ગીતાજી બોલી શકું છું 10 રીતે.